રાજકોટમાં એસજી હોસ્પિટલમાં એટલે કે એસસીજી હોસ્પિટલના તબીબ પર બેદરકારીનો આરોપ લાગ્યો છે। હિરેન મોકરિયાનું બેદરકારીથી મોત થયાનો પરિવારે આરોપ લગાવ્યો છે। પોરબંદર પાસે હિરેનને અકસ્માત નડતા રાજકોટ લવાયો હતો અને એચસીજી હોસ્પિટલમાં 58 દિવસ સુધી હિરેનની સારવાર પણ ચાલી હતી। હિરેનના જુદા જુદા 4 જેટલા ઓપરેશન પણ કરી નાખ્યા હતા। ઓપરેશન બાદ જનરલ વોર્ડમાં હિરેન મોકરિયાને દાખલ કરાયો હતો। દાખલ કર્યા બાદ ઇન્જેક્શન મારતા હિરેનની તબિયત લથડી હતી। તબિયત લથડતા હિરેનને ફરી આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો। હિરેનના મોતથી પરિવારજનોમાં તબીબ વિરુદ્ધ રોષનો માહોલ છે। હોસ્પિટલને સીલ મારી લાયસન્સ રદ કરવાની પરિવારજનોની માંગ છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતાએ અરજી પણ કરી છે। ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએ માટે ખસેડ્યો છે। રાજકોટની એસસીજી હોસ્પિટલ ને ડૉક્ટર પાર્થ લાલ સેતા ત્યાં અમે દાખલ થયા અને એની સિટેશન કર્યું તો એની અમને કીધું કે ભાઈ આ તો એક સામાન્ય વસ્તુ છે, આને તો ખાલી માથામાં 3 સેટ તિરાડું છે કે એટલે આમાં કોઈ છે નહીં, એટલે કે આપણે આનું ઓપરેશન થઈ જાય અને આ ખાલી તમારે 2-3 લાખ રૂપિયા બેસીએ। એ દરમિયાન એની મારા દીકરાને 12:30 વાગ્યાની વાત એટલે હાજે 9:30 વાગ્યા સુધી એક જ જગ્યાએ એમાં જે એને એમરજન્સી રૂમ છે ત્યાં રાખી દીધો। અહીંથી બ્લડિંગ ચાલુ હતું। પછી અમે 7 વાગે રિક્વેસ્ટ કરી, સાહેબ આ તમે આવી રીતનું રાખી દો, અમે માંથી પોરબંદર એટલી સ્પીડમાં આવી એનો તો કંઈ મતલબ નહીં। એટલે એને રાતે 10 વાગે ઓપરેશન કર્યું। ઓપરેશન કરી અને અમે 6-7 દી આઈસીયુમાં રહ્યા। આઈસીયુમાંથી એને અમને જનરલમાં શિફ્ટ કર્યા કે આની પાસે આવડી વીમા પોલિસ છે તો આપણે વીમા પોલિસી ખાઈ જાવી, એટલે એની અમે જનરલમાં અમને 2 દી મોકલી અને પાછું એક એવું ઇન્સન માર્યું છે, એ ઇન્સનમાં એની ભૂલ છે। એટલે મારા દીકરાને એમાંથી નેમોનિયા તાવ થયો। નેમોનિયા તાવ થયો ખતરનાક નેમોનિયા કે એનાથી વર્યો નહીં, એટલે દહક દી સુધી એને તાવનો પ્રોબ્લેમ રહ્યો। પછી એને અમુક એન્ટીબાયોટિક નામો એવા ગંભીર બધા એવા ઇન્સન માર્યા। 15 દી પછી પાછું કેવું થયું કે મારા દીકરાને બીજી ફરે પાણી ભરાઈ ગયું। એટલે પછી પાણી ભરી ગયું, પોતે તો આવીને એને પોતાના લાલ શેતાનને તો એમ ખબર જ નથી કે પાણી ભરી, બીજા ડૉક્ટરને એક વિઝિટ કરાવતા તો એની આવીને કીધું કે હિરેનભાઈ મુવમેન્ટ નથી આપતો, તો પાછું રાતે ચેક કર્યું ને તો હિરેનભાઈને પાણી ભરાઈ ગયું। એટલે બીજી મતલબ એને બીજું ઓપરેશન કર્યું। તો અમારી મજૂરી વગરનું એને મારા દીકરાની પુત્રવધુ હતું એની સહી લઈ એની પાછી સર્જરી કરી નાખી। આજે ચોથી સર્જરી કરી નાખીને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું ન થવા દીધું।